ધાનેરામાં ફાયર સેફટી વિના ચાલતા કોમ્પ્લેક્સ પર નગરપાલિકાની કડક કાર્યવાહી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ એક વાણિજ્ય કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના નિયમોના ઘોર ઉલ્લંઘનને પગલે નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે। વારંવારની સૂચનાઓ અને નોટિસ આપ્યા છતાં સંબંધિત કોમ્પ્લેક્સ દ્વારા જરૂરી ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવામાં આવ્યા ન હતા। નગરપાલિકાના ધ્યાને આવ્યું હતું કે કોમ્પ્લેક્સમાં અગ્નિશામક સુવિધાઓનો સંપૂર્ણ અભાવ હોવા છતાં અનેક દુકાનો ધમધમી રહી હતી, જે જાહેર જનતાના જીવ માટે જોખમ ઊભું કરી શકે તેમ હતું। આ બાબતને ગંભીરતાથી લઈ આજે નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી સમગ્ર કોમ્પ્લેક્સને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલાની હાજરીમાં તમામ દુકાનોને સીલ કરવામાં આવી હતી। નગરપાલિકાની આ કડક કાર્યવાહીના પગલે શહેરના અન્ય વાણિજ્ય કોમ્પ્લેક્સના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે। લોકહિત અને જાહેર સલામતીને પ્રાથમિકતા આપીને કરવામાં આવેલી નગરપાલિકાની આ કાર્યવાહીનો નગરજનો દ્વારા આવકાર કરવામાં આવ્યો છે। નગરપાલિકાએ આગામી દિવસોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતા અન્ય એકમો સામે પણ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। આજનો ધાનેરા નગરપાલિકા વિસ્તાર બસ સ્ટેન્ડ રોડ ઉપર એક શોપિંગ સેન્ટર આવેલું છે। એ શોપિંગ સેન્ટરના માલિક મહેમાન ગુલાબ હુસેન હાજી સુલેમાન, જેઓનું શોપિંગમાં ફાયર સેફટી ફાયર સુવિધા ન હોવાના કારણે અને ફાયર સર્ટિફિકેટ ન મળવાના કારણે એ શોપિંગને આજે નિયમાનુસાર સીલિંગ કામગીરી કરી છે। જે દુકાનદારો છે એ દુકાનદારોનો જે માલ સામાન છે એ માલ સામાન અંદર મુકાવી એમની દુકાનદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એવી રીતે પોલીસ તંત્ર અને નગરપાલિકા સાથે રહી અને આજે આ શોપિંગને સીલિંગ કામગીરી કરવામાં આવી છે।